વાત એક બ્રેકિંગ ન્યૂઝની પાટણના સિદ્ધપુરમાં રખડતા આખલાએ એક વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા। જી હા, 30 મિનિટ સુધી આ વૃદ્ધ પર આખલાએ હુમલો કર્યો અને વૃદ્ધ મરી ન જાય ત્યાં સુધી આખલાએ હુમલો ચાલુ રાખ્યો। જો કે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું। લોકોની ભારે જહેમત બાદ વૃદ્ધને બચાવાયો। નવાઈની વાત એ છે કે લોકો વિડીયો ઉતારવામાં મસ્ત રહ્યા અને વૃદ્ધનો જીવ બચાવવામાં મોડા પડ્યા। ઉલ્લેખનીય છે કે શહેરમાં કેટલાય સમયથી રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફેલાયો। વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે। પાટણના સિદ્ધપુરમાં રખડતા ઢોરનો આતંક 30 મિનિટ સુધી આ ઢોરનો આતંક ચાલ્યો। જી હા, 30 મિનિટ સુધી આ વૃદ્ધ પર આખલાએ હુમલો કર્યો અને વૃદ્ધ મરી ન જાય ત્યાં સુધી આખલાએ હુમલો ચાલુ રાખ્યો। જો કે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થઈ ગયું। લોકોની ભારે જહેમત બાદ વૃદ્ધને બચાવાયો। નવાઈની વાત એ છે કે લોકો વિડીયો ઉતારવામાં મસ્ત હતા, વૃદ્ધનો જીવ બચાવવામાં મોડા પડ્યા। ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફેલાયો છે। ન્યાય વિશે વધુ વાતચીત કરવા વીટીવી સંવાદદાતા હર્ષદ અમારી સાથે જોડાયા છે। હર્ષદ, ખાસ વાત કરવામાં આવે જે રીતે રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે ત્યારે એક વૃદ્ધનો તેમાં જીવ લેવાઈ ગયો, શું છે માહિતી? જોઈ આપને જણાવી દઉં કે આ સિદ્ધપુરની ઘટના છે। આ જે વૃદ્ધ છે એક યુવાનના બાઇક પર જતા હતા, સિદ્ધપુરના જે મુખ્ય રોડ પર નીકળ્યા હતા અને જે આખલો છે એમને આ બાઇકને અડફેટે લીધું હતું। એમાંથી બાઇક સવાર હતો તે પોતાનો જીવ બચાવીને ભાગી ગયો હતો, પરંતુ જે વૃદ્ધ હતા તે આખલાની અડફેટે ચડી ગયા હતા અને આખલો એટલો જે કહેવાય કે વિકરાળ સ્વરૂપમાં હતો કે જીવલેણ હુમલો કરી બેઠો હતો અને વૃદ્ધને જે કહેવાય કે એમને બાદમાં લીધા હતા। સતત 20 થી 30 મિનિટ સુધી ચાલેલા આ મોતના તાંડવમાં લોકોએ બચાવવાની ઘણી મહેનત કોશિશ પણ કરી હતી, પરંતુ મોટા ભાગે આ જે પ્રયત્નો નાગવાળ ગુજર્યા હતા। આખલાનું જે રૌદ્ર સ્વરૂપ હતું, જે લોકો જે બચાવવાની કોશિશ કરતા હતા તેમને પણ આખલો હુમલો કરવા દોડી જતો હતો। એક રિક્ષા આવી હતી, રિક્ષાએ પણ આ વૃદ્ધને બચાવવાની કોશિશ કરી હતી। તમામ જે પ્રયત્નો હતા એ વૃદ્ધને બચાવવાના એ નિષ્ફળ નીવડ્યા હતા। લોકોએ એમાંથી પોલીસને પણ જાણ કરી હતી, પણ પોલીસ ઘટના સ્થળે આવી નથી। એટલે તમામ જે કહેવાય કે પ્રયત્નો નિષ્ફળ હતા। અવારનવાર આખલા અને ગાયોની અડફેટે લોકો પોતાના કહેવાય કે શરીરના નુકસાન ભોગવી છે। આજે ફરી મોટી ઘટના સિદ્ધપુરમાં થતા આજે તંત્ર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। જી જોઈ બિલકુલ, જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે વૃદ્ધ હાલ તો જે રીતે પડ્યા છે રસ્તા પર, આખલો પણ તેની આસપાસ તેમને રગદોડી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। લોકો આસપાસ ઉભા છે, આટલી મોટી સંખ્યામાં લોકો ઉભા હતા, લાકડી પણ હાથમાંથી, તેમ છતાં પણ કંઈ ન કરી શક્યા। આખલાનું જે આ સ્વરૂપ હતું જે કહેવાય કે વૃદ્ધને રીતસરના બાદમાં લીધા હતા અને કહેવાય કે કોઈ જૂની દુશ્મની આ વૃદ્ધ ઉપર હોય એવું આખલાએ કર્યું હતું અને 20 થી 30 મિનિટ સુધી બાદમાં રાખ્યા હતા અને અવારનવાર છીગડા મારી બચકા ભરીને વૃદ્ધને અધમુઆ કરી નાખ્યા। વૃદ્ધ જે છે તે બચાવવા માટે 20 થી 30 મિનિટ સુધી તરફડ્યા માર્યા હતા। લોકોએ પ્રયત્નો તો કર્યા હતા, જેમાંથી મોટા ભાગે તમાશબીન થયા હતા, મોટા ભાગે લોકો પોતાની સેલ્ફીમાં મસ્ત બન્યા હતા। જો સમૂહમાં લોકોએ કોઈ મહેનત કરી હોય, સમૂહમાં આખલાને ભગાડવાની કરી હોય તો આપણો કદાચ વૃદ્ધને છોડ્યો હોત, પરંતુ મોટા ભાગના લોકો પોતાને મસ્ત તમાશબીન બનીને મોબાઈલમાં વિડીયો ઉતારતા પણ જોવા મળ્યા હતા। જી બિલકુલ, તમામ જાણકારી બદલ હર્ષદ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આખલાનો આતંક, કેવી રીતે એક વૃદ્ધને 30 મિનિટ સુધી તેનો જીવ બચાવવા માટે વૃદ્ધ તડફડિયા મારતો હતો, તેમ છતાં આખલાએ કોઈનું ન માન્યું। કોઈ બચાવવા પણ આવે તો તેના પર પણ આ આખલો હુમલો કરતો હતો।